કેમ છો મારા પ્યારા ફિનોલિયન સાવજો અને મારી નાની નાની ડોક્ટર દીદીઓ. ચલો આજનો લેક્ચર ન્યુક્લિક એસિડ બાયોમોલિક્યુલ્સ એમાં જોશું આપણે ન્યુક્લિક એસિડ. ચલો સૌથી પહેલા હેડિંગ લગાવી દો, મસ્તીનું હેડિંગ લગાવી દો, દાંત કાઢતા કાઢતા હેડિંગ લગાવી દો, હસમુખા ફેસે હેડિંગ લગાવી દો, ન્યુક્લિક એસિડ. સૌથી પહેલા ન્યુક્લિક એસિડ, આમ તો બાયોલોજી વાળા હોય ને, બાયોલોજી વાળા એનો તો જીવ છે. આ ન્યુક્લિક એસિડ ચેપ્ટર તો આમ ટૂંકમાં આ ટોપિક એ તો એનો જીવ કહેવાય. બાયોમોલિક્યુલ્સ આખે આખું આમ તો બરાબર છે. આગળ લાઈફમાં આગળ તમારે જતા આનાથી જ રમવાનો છે, એમિનો એસિડથી રમવાનો છે, કાર્બોહાઈડ્રેટ્સથી રમવાનો છે, ન્યુક્લિક એસિડથી રમવાનો છે. સૌથી પહેલા આપણા બોડીમાં જે ન્યુક્લિક એસિડ ડીએનએ યા તો આરએનએ ની વાત કરીએ આપણે, યાદ રાખજો ને, એક્વિયસ એમોનિયા યા તો મેગ્નેશિયમ ઓક્સાઇડથી હાઇડ્રોલાઇસિસ કરીએ ને તો ન્યુક્લિક એસિડના હાઇડ્રોલાઇસિસથી ન્યુક્લિયોટાઇડ મળશે. શું મળશે ભૂલકાઓ? ન્યુક્લિક એસિડમાંથી મળશે આપણે ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડનું ફર્ધર એક્વિયસ એમોનિયા યા તો મેગ્નેશિયમ ઓક્સાઇડથી હાઇડ્રોલાઇસિસ કરીએ તો ન્યુક્લિયોટાઇડમાંથી શું મળે ભૂલકાઓ? તો કે ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ, ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ મળશે. અને ફરી પાછું ન્યુક્લિયોસાઇડનું ફરી પાછું આપણે હાઇડ્રોલાઇસિસ કરીએ તો ન્યુક્લિયસ આમનું યાદ રાખજો, તો એમાંથી ફરી પાછું આપણે મળશે સુગર એટલે કે શર્કરા પ્લસ બેઝ, સુગર પ્લસ બેઝ મળશે. ફરી પાછું જોઈ લો ન્યુક્લિક એસિડ. સૌથી પહેલા ન્યુક્લિક એસિડનું હાઇડ્રોલાઇસિસ કરી તો ન્યુક્લિયોટાઇડના યુનિટ્સ મળશે, એકમો મળશે એના. ન્યુક્લિયોટાઇડમાંથી આપણે ન્યુક્લિયોસાઇડ મળે, ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ. ન્યુક્લિયોસાઇડમાંથી ફરી પાછું આપણે મળે સુગર પ્લસ બેઝ એટલે કે શર્કરા પ્લસ બેઝ. હવે સુગર અહીંયા છે કઈ કઈ યુઝ થતી હોય, પછી સુગર પછી બેઝ છે કયા કયા બેઝ યુઝ થાય એ આપણે ડિટેલમાં જોશું. સૌથી પહેલા સુગર આપણે છે ને આને સમજવા માટે જો એકચ્યુઅલમાં ન્યુક્લિક એસિડને તમે હાઇડ્રોલાઇઝ કરો એટલે ન્યુક્લિયોટાઇડ મળે, ન્યુક્લિયોટાઇડમાંથી ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ મળે, ન્યુક્લિયોસાઇડમાંથી સુગર પ્લસ બેઝ. આપણે આખે આખું ન્યુક્લિક એસિડ જે સમજશું ને તો એમાં સુગર, સ્ટ્રક્ચર્સ ઓફ સુગર એટલે કે શર્કરા, એના આપણે સ્ટ્રક્ચર્સ જોશું, પછી બેઝના સ્ટ્રક્ચર્સ જોશું, પછી બેયને મિક્સ કરીને આપણે પહેલાં ન્યુક્લિયોસાઇડ બનાવશું, પછી ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફેટને મિક્સ કરીને આપણે ન્યુક્લિયોટાઇડ બનાવશું, અને ન્યુક્લિયોટાઇડનું પોલિમરાઇઝેશન કરીને આપણે ન્યુક્લિક એસિડ એ બનાવશું. ન્યુક્લિક એસિડને પોલીન્યુક્લિયોટાઇડ પણ બોલાય. ન્યુક્લિક એસિડને શું બોલાય? પોલીન્યુક્લિયોટાઇડ બી બોલાય. ચલો સૌથી પહેલા બેઝિક વસ્તુ આપણે જોઈ લઈએ. સૌથી પહેલા રિબોઝ, આપણે સુગર જોઈ લઈએ. ચલો ટાઈપ્સ ઓફ સુગર એટલે કે શર્કરાના પ્રકારો. ટાઈપ્સ ઓફ સુગર એટલે શર્કરાના પ્રકારો, બરોબર. ચલો સુગર આર ઓફ ટુ ટાઈપ્સ. શર્કરા બે પ્રકારની હોય, સુગર્સ આર ઓફ ટુ ટાઈપ્સ. એક રિબોઝ, કઈ હોય ભૂલકાઓ? રિબોઝ સુગર હોય, એક હોય રિબોઝ, બીજી હોય ડીઓક્સીરિબોઝ. ચલો રિબોઝમાં ફરી પાછી તમને એ ખબર હોવી જોઈએ, આપણે આમ તો કાર્બોહાઈડ્રેટમાં આગળ આપણે શીખી ગયા કે રિબોઝનું સ્ટ્રક્ચર એમાં અહીંયા હોય CHO, અહીંયા છે OH, અહીંયા છે H, અહીંયા છે CH2OH. અને કઈ રિબોઝ કહીએ? તો કે ડી રિબોઝ બોલીએ ને, ડી રિબોઝ. સેકન્ડ નંબરના કાર્બન ઉપર ઓક્સિજન ના હોય, અહીંયા ઓક્સિજન હોય જ નહીં, તો આવી સુગરને આપણે ડીઓક્સી સુગર કહીએ. શું કહીએ આપણે એને? ડીઓક્સી. RS નોમેનક્લેચરમાં બી આ શીખી ગયા છે, ખબર છે ને? ડી 2 નંબર ઉપર નથી, બરોબર. સેકન્ડ નંબર છે ને, સેકન્ડ નંબર એની ઉપર ઓક્સિજન નથી તો 2 ડીઓક્સી રિબોઝ બોલશો. અને શું બોલશો? 2 ડીઓક્સી રિબોઝ. પછી આમના તમને ખબર હોય તો ભૂલકાઓ, આ જે સુગર છે એ સુગરના હાવર્થ સ્ટ્રક્ચર યાદ કરો. આ સુગરના હાવર્થ સ્ટ્રક્ચર બી આપણે મસ્ત રીતે બનાવ્યા હતા, બરોબર.
એમાં આપણા બોડીમાં છે ને આલ્ફા અને બીટામાંથી આઉટ ઓફ આલ્ફા એન્ડ બીટા એમાં બીટા સુગર છે ને, બીટા સુગર એટલે કે બીટા રિબોઝ, ખબર છે ને, એનોમેરિક કાર્બન ઉપર OH ઉપર હોય તો એને આપણે બીટા કહીએ છીએ. હા એના OH અપ હોય તો એને બીટા કહેવાય. પછી અહીંયા શું છે, CH2OH, અહીંયા છે H, પછી અહીંયા OH ઓની જેમ ના કરતા હોય HOH એ તો આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં, તો રિબોઝમાં તો OH જ હોય, યાદ કરો. આમાં પહેલો નંબર આ કાર્બન, બીજો નંબર આ કાર્બન, ત્રીજો નંબર અહીંયા, ચોથો નંબર અહીંયા અને પાંચમો નંબર અહીંયા, ફિફ્થ નંબર, બરોબર. આને આપણે શું કહીએ તો કે બીટા ડી રિબોઝ. શું બોલીએ છીએ ને, બીટા ડી રિબોઝ. OH અપસાઇડ છે, આ OH ઉપરથી નક્કી થાય ને, અપસાઇડ છે એટલે બીટા, ડાઉન સાઇડ હોત તો આલ્ફા. આ જ સ્ટ્રક્ચરની અંદર જો સેકન્ડ પોઝિશન ઉપર, આ જ સ્ટ્રક્ચરની અંદર સેકન્ડ પોઝિશન ઉપર OH ના હોય, મતલબ ઓક્સિજન જ ના હોય સેકન્ડ પોઝિશન ઉપર, તો આને ડીઓક્સી. બાકી બધું એઝ ઇટ ઇઝ, બાકી બધું કોપી પેસ્ટ જ, બરોબર. CH2OH, અહીંયા H, OH, H. એમાં સેકન્ડ પોઝિશન છે, આ નંબર છે એ 1 નંબર છે, આ 2 નંબર છે, અહીંયા અપ છે એટલે બીટા, આ 2 નંબર, અહીંયા 3 નંબર, આ 4 નંબર ને આ 5 નંબર. આને શું કહીએ આપણે, બીટા ડી સેકન્ડ ઉપર ઓક્સિજન નથી એટલે ડીઓક્સી રિબોઝ, ડીઓક્સી રિબોઝ તરીકે આપણે ઓળખીએ, બરોબર. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. આપણા બોડીમાં જે સુગર હોય છે, ન્યુક્લિક એસિડમાં જે સુગર હોય છે એ બીટા સુગર હોય છે, આલ્ફા નથી હોતી. કઈ હોય છે સુગર, બીટા સુગર. ચલો ટાઈપ્સ ઓફ સુગરમાંથી આપણે એ તો શીખી ગયા કે ચલો રિબોઝ અને ડીઓક્સી રિબોઝ હોય. રિબોઝ હોય ને, રિબોઝ આ RNA માં હોય, રિબો ન્યુક્લિક એસિડમાં હોય, અને ડીઓક્સી રિબોઝ શેમાં હોય, DNA માં હોય. ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડમાં, RNA માં હોય, DNA માં હોય. આમ તો તમે બાયોલોજીમાં આ બધું સ્ટડી કરી જ ગયા છો, પણ ફરી પાછું ડિટેલમાં આપણે જોશું જ એકવાર, સ્ટ્રક્ચર સાથે આપણે બધું જ જોશું. ચલો સેકન્ડ, ટાઈપ્સ ઓફ બેઝ. ટાઈપ્સ ઓફ બેઝ, બેઝના પ્રકાર, બરોબર છે. ટાઈપ્સ ઓફ બેઝ, બેઝના પ્રકાર. ચલો બેઝ આર ઓફ 2 ટાઈપ્સ. કયા કયા બેઝ હોય ભૂલકાઓ, એક હોય પ્યુરિન બેઝ અને એક હોય પિરિમિડિન બેઝ. પિરિમિડિન બેઝ, પ્યુરિન અને પિરિમિડિન 2 ટાઈપ્સના બેઝ હોય, 2 પ્રકારના બેઝ હોય. એમાં જે પ્યુરિન છે ને, પ્યુરિન એ કઈ રીતનો હોય સમજો ખાસ. તો પ્યુરિનમાં અહીંયા નાઇટ્રોજન હોય, પછી અહીંયા નાઇટ્રોજન 1/3 પોઝિશન ઉપર નાઇટ્રોજન હોય, એમની હારે ફરી પાછી એક બીજી રિંગ એટેચ હોય. અહીંયા આ રિંગ એરોમેટિક હોય, આ રિંગ બી એરોમેટિક હોય, બરોબર છે. આની પાસે લોન પેર હોય, આમની પાસે બી લોન પેર હોય, આમની પાસે લોન પેર હોય, આની પાસે. બધા જ લોન પેર લોકેલાઇઝ છે એક્સેપ્ટ આ નાઇટ્રોજન. આ નાઇટ્રોજનનો લોન પેર લોકલાઇઝ નથી, ડીલોકેલાઇઝ. ડીલોકેલાઇઝ મતલબ રેઝોનન્સમાં જાય. બાકી બધા જ નાઇટ્રોજન છે એ લોકલાઇઝ છે એના લોન પેર. આમાં નંબર ક્યાંથી આપવાનો, નંબર આપવાનો રૂલ્સ, પેલા લાર્જ રિંગ એમાં નાઇટ્રોજનથી, આ નાઇટ્રોજનથી ના આપતા. રીઝન જો 3rd 4th, અહીંયાથી નંબર આપીએ ને તો 1 2 3, તો 1 ને 3 ઉપર તો ઉપરથી આપો કે નીચેથી આપો, 1 ને 3 ઉપર તો નાઇટ્રોજન આવે જ છે, પણ આ સાઈડથી આપો ને તો 1 2 3 4 અને 5 નંબર ઉપર ફ્યુઝ રિંગ આવે. બીજી રિંગ કયા નંબર ઉપર આવે, 5 નંબર ઉપર આવે. આ સાઈડથી નંબર આપો તો બીજી રિંગ 4 નંબર ઉપર આવે. તો મિનિમમ નંબર આવે એ રીતે નંબર અપાય. આ 4, આ 5, આ 6. પહેલા આ રિંગ કમ્પ્લીટ કરવાની, બરોબર છે. 6 પછી અહીંયા નંબર આવશે 7 8 અને 9. આ રીતે પ્યુરિનમાં આ બેઝના નંબર આપવામાં આવે. આ નાઇટ્રોજનથી 1, શા માટે આ સાઈડથી નંબર આપ્યો ખ્યાલ આવી ગયો. આ સાઈડથી નંબર આપો તો બીજી રિંગ 4 નંબર ઉપર આવે, આ સાઈડથી નંબર આપો તો બીજી રિંગ 5 નંબર ઉપર આવે. તો મિનિમમ નંબર આવે એ સાઈડ નંબર અપાય. ચલો આ પ્યુરિન છે. પિરિમિડિનમાં શું હોય તો કે પિરિમિડિનમાં અહીંયા નાઇટ્રોજન છે, આ રિંગ છે ને 1/3, આટલી રિંગ કાઢી નાખો, આ રિંગને કાઢી નાખો, તો આ રિંગને કાઢી નાખો તો કોપી પેસ્ટ કરી નાખો તો આ રિંગ કઈ આવી ગઈ, પિરિમિડિન રિંગ. આને શું કહે છે, જો પિરિડીન નથી હો, પિરિડીનમાં ખાલી એક જ નાઇટ્રોજન હોય, પિરિડીનમાં એક જ નાઇટ્રોજન હોય. આ છે પિરિમિડિન રિંગ છે, બરોબર.
અહીંયાથી નંબર આપું યા તો નીચેથી નંબર આપો, એનાથી કોઈ ફેર ના પડે. 1 2 3 4 5 6. નીચેથી નંબર આપો યા તો ઉપરથી નંબર આપો તો 1/3 જ રહેવાનો છે. તો આવા બેઝ હોય એને પ્યુરિન બેઝ કહેવાય, આવા બેઝ હોય ને પિરિમિડિન બેઝ કહેવાય. હવે પ્યુરિન બેઝ છે ને, પ્યુરિન બેઝ ફરી પાછા સમજો. પ્યુરિન બેઝમાં ફરી પાછા બે આવે. પ્યુરિન બેઝ એના ફરી પાછા બે પ્રકાર છે. પ્યુરિન કયા કયા છે? તો કે એક છે એડેનિન, એડેનિન, અને બીજો છે ગ્વાનિન, ગ્વાનિન. જો ગ્વાનિન છે, ગ્વાનિડીન નહીં. ગ્વાનિડીન યાદ કરો, આર્જિનિન એમિનો એસિડમાં આવી ગયો. અને મેં ડાયાબિટીસ માટેની મેટફોર્મિન કીધી હતી ને, ડાયાબિટીસ માટે મેટફોર્મિન, એ મેટફોર્મિનમાં ગ્વાનિડીનનો યુઝ થાય. આ છે ગ્વાનિન છે. શું છે? ગ્વાનિન. ચલો, સૌથી પહેલા આમાં એટલું તો ફિક્સ જ હોય. શું ફિક્સ હશે આમાં ભૂલકાઓ? કે આમની અંદર પ્યુરિન બેઝ હોય. પ્યુરિન છે, પ્યુરિનના જ ટાઈપ્સ છે, પ્યુરિનના જ પ્રકાર છે, તો આમાં પ્યુરિન હશે જ. આમાં 6 નંબર ઉપર NH2 ગ્રુપ હોય તો આ થઈ ગયું સ્ટ્રક્ચર એડેનિનનું. અને આ એડેનિનનું જો આયુપેક નેમ કરવું હોય તો આમને કહેવાય છે 6 એમિનો પ્યુરિન. અને 6 એમિનો પ્યુરિનને શું બોલે છે? તો કે એડેનિન બોલે છે. 6 એમિનો પ્યુરિન. બરોબર. હવે હું આમની વાત કરું, ગ્વાનિનની વાત કરીએ આપણે. જોજો ગ્વાનિનના સ્ટ્રક્ચરમાં શું હોય સમજીએ. એમાં પહેલાં તો એટલું ફિક્સ જ કે આમાં પ્યુરિન તો હોય જ ને. પ્યુરિન બેઝની ટાઈપ છે તો પ્યુરિન સ્ટ્રક્ચર તો હોવાનું જ. ગ્વાનિન ડ્રો કરવામાં શું કરવાનું ખબર છે? આ NH2 છે ને એને કાઢીને અહીં લઈ લેવાનો, બે નાઇટ્રોજનની વચ્ચે. બરાબર. આ NH2 ને કાઢીને અહીંયા લઈ લેવાનો. અને જ્યાંથી NH2 રિમૂવ કર્યો ને, જ્યાંથી કાઢ્યો ને NH2, ત્યાં OH લગાવી દેવાનો. શું લગાવી દેવાનો? OH. તો આમનું આયુપેક કરવું હોય તો અહીંયા 1 નંબર, અહીંયા 2 નંબર અપાય, ખબર છે ને? તો આને કહેવાય 2 એમિનો 6 હાઇડ્રોક્સી, 2 એમિનો 6 હાઇડ્રોક્સી પ્યુરિન, જેને આપણે શોર્ટમાં ગ્વાનિન કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? ગ્વાનિન. હવે સમજો, આ તો ઇનોલ ફોર્મ થયું. જો આ કયું ફોર્મ થયું કહેવાય? ઇનોલ. આ ઇનોલનું હું કીટો ફોર્મ ડ્રો કરી શકું? જો કેવી રીતે, પહેલા એની બાજુમાં જ એમણે ડ્રો કરી દઈએ આપણે. એ કેવી રીતે થાય એ તો તમને કીટોનું ઇનોલ ફોર્મ ખબર જ હોય. હું એરા નથી લગાવતો, એરા હમણાં બીજે હું તમને સમજાવું, એમાં લગાવીએ. જો ફૂલી કન્સન્ટ્રેશન રાખજો. હું અહીંયા ડ્રો કઈ રીતે કરું છું એ સમજજો. અહીંયા ડ્રો કરું છું એ ખાસ સમજવાનું છે તમારે. એનું સ્ટેબલ ફોર્મ આ રીતનું હોય. બરોબર છે? આ છે ને ગ્વાનિનનું સ્ટેબલ ફોર્મ હોય. કીટો છે ને, કીટો છે એટલે સ્ટેબલ ફોર્મ આવું હોય. શું બની ગયો? આટલો ઇનોલ પાર્ટ છે, ઓમાં કીટો પાર્ટ બની ગયો. કીટો ઇનોલ ટોટોમેરિઝમ. આમ તો એ કન્સેપ્ટ તમને ખબર જ હોય. જો બતાવું ફરી પાછું આનું સમજો. આપણી પાસે છે નાઇટ્રોજન. મસ્તીનો કન્સેપ્ટ છે, સમજો. અહીંયા છે નાઇટ્રોજન, અહીંયા છે NH, આ ડબલ બોન્ડ. અહીંયા શું હતું? તો કે OH. અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા શું છે? તો કે NH2. હવે આમાં ઓક્સિજનનો લોન પેર અહીંયા આવે અને આ બોન્ડ બ્રેક થઈને અહીંયા આવે તો નાઇટ્રોજનનો પણ નેગેટિવ આવે. નેગેટિવ આવે તો ત્યાંનો H+ ટ્રાન્સફર થઈ જાય. બરાબર છે? આને શું કહીએ આપણે? ટોટોમેરિઝમ. ટોટોમેરિઝમ, ચલરૂપકતા. ટોટોમેરિઝમ એટલે કે ચલરૂપકતા કહેવાય. અહીંયા છે નાઇટ્રોજન. શું મળી જાય? ઇનોલ. અહીંયા આવી ગયો H. આ બધું જ એઝ ઇટ ઇઝ. આ બધી જ વસ્તુ એઝ ઇટ ઇઝ. અહીંયા NH2. જોજો ખાસ સમજો. હવે આ લોન પેર આવે, બે લોન પેર હોય એમાંથી એક લોન પેર જ રેઝોનન્સમાં ઇન્વોલ્વ થાય, ખબર છે ને? આ અહીંયા આવે તો સિંગલનો ડબલ બોન્ડ થઈ ગયો. આ બોન્ડ બ્રેક અહીંયા આવે તો નાઇટ્રોજન ઉપર નેગેટિવ, નેગેટિવની આરે શું આવી ગયો? H+ આવી ગયો. તો આ કોનું સ્ટ્રક્ચર થઈ ગયા? આ ગ્વાનિનના સ્ટ્રક્ચર છે. બરાબર? એમાં મોર સ્ટેબલ ફોર્મ આ હોય. આ ઇનોલ ફોર્મ છે. કેવું ફોર્મ છે? ઇનોલ ફોર્મ.
બરાબર, આ કેવું છે? કીટો ફોર્મ. જો ફિનોલમાં ને એમાં આવું ના થઈ શકો, ફિનોલમાં ક્યાંક ઇનોલનું કીટો ના કરવા જતા. આમાં આવું એટલા માટે થાય છે કે તમને એરોમેટિસિટી કન્સેપ્ટ ખબર જ છે કે આનો નાઇટ્રોજનનો લોન પેર આમાં રેઝોનન્સ કરી શકે, આ રેઝોનન્સ ના કરી શકે, આ તો લોકલાઇઝ કહેવાય, આ ડીલોકેલાઇઝ છે. લોકલાઇઝ ડીલોકેલાઇઝ નહીં તો બધા કન્સેપ્ટ ખબર જ છે તમને. તો 6 પાઈ ઇલેક્ટ્રોન, ટૂંકમાં એરોમેટિકનું એરોમેટિક રિયા, તમે ફિનોલમાં ક્યાંક ઇનોલનું કીટો કરવા જાઓ ને તો એરોમેટિસિટી નીકળી જાય એની. આવું ખાલી ન્યુક્લિક એસિડ આવા બેઝમાં જ બને, બાકી પોસિબલ નથી. આ શું થઈ ગયું? ગ્વાનિનના સ્ટ્રક્ચર થઈ ગયા. ચલો, આ બે જે બેઝ ડ્રો કર્યા આપણે, એ કયા બેઝ હતા? પ્યુરિન બેઝ હતા. હવે ટાઈપ્સ ઓફ બેઝમાં હું દોરું છું એ પિરિમિડિન બેઝ. ચલો, પિરિમિડિન બેઝ, પિરિમિડિન બેઝની વાત કરીએ. એમાં આ સિક્વન્સ યાદ રાખજો, યુટીસી. યુટીસી એટલે યુરેસિલ થાઇમિન સાઇટોસિન. ચલો ડ્રો કરીએ, કેવી રીતે સમજીએ. સૌથી પહેલી વસ્તુ, તમે આખું વીંચીને પહેલા તો પિરિમિડિન બેઝ 3 આવી રીતે ડ્રો કરી લઈએ. જો 3 ટાઈપ્સ ના હોય, બરાબર, આવી રીતે હું ડ્રો કરી લઉં. પહેલા અહીંયા નાઇટ્રોજન, અહીંયા નાઇટ્રોજન. ચલો, આ થઈ ગયા 3 પિરિમિડિન બેઝ. હવે હું ટ્રીક આપું, સમજજો. પહેલા બે નાઇટ્રોજનની વચ્ચે OH અને OH, પહેલા ત્રણે સ્ટ્રક્ચરમાં OH બે નાઇટ્રોજનની વચ્ચે OH મૂકી દેવાના, બરોબર? બંને નાઇટ્રોજનની વચ્ચે OH. પછી એક્ઝેટ ઉપર OH NH2 શું મૂકી દીધા? OH NH2. ફરી પાછું બંને નાઇટ્રોજનની મિડલમાં, બેની વચ્ચે OH પછી OH NH2. પહેલું અને છેલ્લું સ્ટ્રક્ચર બની ગયા, બટ આ સ્ટ્રક્ચરમાં અહીંયા લગાવવાનો છે મિથાઇલ, અને અહીં મિથાઇલ લગાવો તો આ સ્ટ્રક્ચર થઈ જાય થાઇમિનનું સ્ટ્રક્ચર. કોનું થઈ જાય? અહીંયા લખું છું, સમજો ખાસ. પિરિમિડિન બેઝ. કયા બેઝ કીધા આપણે? પિરિમિડિન બેઝ. એમાં પહેલું છે ને, પહેલું યુ એટલે યુરેસિલનું સ્ટ્રક્ચર છે. આ કોનું સ્ટ્રક્ચર છે? યુરેસિલ. ટી એટલે થાઇમિનનું સ્ટ્રક્ચર છે, આ થાઇમિન. અને સી એટલે આ સ્ટ્રક્ચર કોનું છે? તો કે સાઇટોસિનનું સ્ટ્રક્ચર છે, આ સાઇટોસિનનું. 3 સ્ટ્રક્ચર બની ગયા, જોઈ લો. ફરી પાછું કેવી રીતે કરવાનું? પહેલા પિરિમિડિન બેઝ દોરી લેવાના, બે નાઇટ્રોજનની વચ્ચે OH આટલું, બરોબર. પછી OH NH2, પહેલું યુરેસિલ અને છેલ્લું સાઇટોસિન, એ તો બની ગયા. થાઇમિનમાં મિથાઇલ. થાઇમિન મતલબ મિથાઇલ. મિથાઇલને એક એડ કરવાનો તો આ સ્ટ્રક્ચર બની ગયું થાઇમિનનું સ્ટ્રક્ચર. હવે આમાં બધાયમાં ઇનોલ ફોર્મ છે, આ બધાયમાં ઇનોલ ફોર્મ છે. તો તમને ખબર છે ઇનોલનું કયું ફોર્મ સ્ટેબલ હોય? તો કે કીટો. તો આ બધાય લોન પેર જે છે ને, આનો કીટો બનાવો છે. હું એરા નથી લગાવતો, તમને એરા લગાવીશ તો પાછા સ્ટ્રક્ચર યાદ રાખો થોડાક ડિફિકલ્ટ થાય. પણ તમને ખબર છે આ બોન્ડ અહીં આવે, આ બોન્ડ અહીં આવે, આ નાઇટ્રોજન પણ નેગેટિવ, તો નેગેટિવની ત્યાં શું આવી જાય? એનો H. સેમ એવું આમાં. ચલો, આ બોન્ડ તો એઝ ઇટ ઇઝ રહ્યા. આનો લોન પેર અહીં આવે એટલે અહીંયા શું બની જાય? ડબલ બોન્ડ. આ બોન્ડ બ્રેક થઈને નેગેટિવ ચાર્જ, નેગેટિવ આવે તો ત્યાં શું આવી જાય? H. જો એની એરોમેટિસિટી ડિસ્ટર્બ નથી થતી. 6 પાઈ ઇલેક્ટ્રોન છે જ, 6 પાઈ ઇલેક્ટ્રોન એટલે એરોમેટિક જ છે. તો આ કોનું સ્ટ્રક્ચર થઈ ગયું? આ થઈ ગયું યુરેસિલનું. ચલો આમાં જુઓ, આની પાસે લોન પેર, આની પાસે લોન પેર. પહેલા આનું રેઝોનન્સ કરાવો તો આનું સ્ટ્રક્ચર આવું લખી શકું. જોવો જી, હું સમજો. આ મિથાઇલ એઝ ઇટ ઇઝ, અહીંયા ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ. આ લોન પર આવે તો ડબલ બોન્ડ, આ બોન્ડ બ્રેક થઈને નાઇટ્રોજન ઉપર નેગેટિવ, તો નેગેટિવની ઉપર આવી જાય H. આનું રેઝોનન્સ થઈને અહીંયા આવશે ડબલ બોન્ડ, અહીંયા આવશે ડબલ બોન્ડ. આ બોન્ડ બ્રેક થઈને નાઇટ્રોજન પર નેગેટિવ, નાઇટ્રોજન પર નેગેટિવ આવી જાય તો ત્યાં આવી જાય H. આ સ્ટ્રક્ચર થઈ ગયું થાઇમિનનું સ્ટ્રક્ચર. ચલો આમાં જોજો ખાસ, કીટો હોય એનું જ ઇનોલ કરવું, આનું કાંઈ ન થાય. આ NH2 એઝ ઇટ ઇઝ, બરોબર. અહીંયા ડબલ બોન્ડ. આનો લોન પેર છે, લોન પેર અહીંયા આવશે તો અહીંયા બનાવશે ડબલ બોન્ડ.
આ બોન્ડ બ્રેક થઈને અહીંયા, તો અહીંયા આવી જશે H, એનો મતલબ આનું કાંઈ ન થાય, એ એઝ ઇટ ઇઝ રહે, બરાબર, આ એઝ ઇટ ઇઝ રહેશે. આમાં એરોમેટિસિટી ડિસ્ટર્બ થતી જોઈ લો. ફરી પાછો કેવી રીતે યાદ રાખશો આને સ્ટ્રક્ચર? પહેલા પિરિમિડિનના દોરી લેવાના, પછી OH 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 NH2, પહેલું ને છેલ્લું બની ગયું. થાઇમિનમાં મિથાઇલ ખાલી એડ કરવાનો છે, થાઇમિનમાં મિથાઇલ. પછી જ્યાં ઇનોલ છે ત્યાં કીટો, જ્યાં ઇનોલ છે ત્યાં કીટો, ઇનોલનું કીટો, ઇનોલનું કીટો, ઇનોલ છે એનું કીટો ફોર્મ દોરી લેવાનું. તો આ સ્ટ્રક્ચર થઈ ગયા UTC. UTC એટલે શું કહેવાય ભૂલકાવ? યુરેસિલ થાઇમિન સાઇટોસિન. સિક્વન્સમાં યાદ રાખજો, યુરેસિલ થાઇમિન અને સાઇટોસિન. આ યુરેસિલ થાઇમિન અને સાઇટોસિનના સ્ટ્રક્ચર બની ગયા, બરાબર. શું ભણ્યા અત્યાર સુધી? સૌથી પહેલું યાદ કરો, મેં ન્યુક્લિક એસિડમાંથી ન્યુક્લિયોટાઇડ બનાવ્યું હતું. ન્યુક્લિયોટાઇડમાંથી ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ, ન્યુક્લિયોસાઇડમાંથી સુગર પ્લસ બેઝ. સુગર કયું હોય એ ખબર પડી ગઈ, બેઝ કયા હોય એ ખબર પડી ગઈ, બરાબર. આટલું ખાસ પહેલાં તો જોઈ લેજો. ચલો હવે ન્યુક્લિયોસાઇડ કેવી રીતે બનાવશું આપણે એ સમજીએ ખાસ. ચલો હેડિંગ લગાવી દો, ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ પહેલા તો બનાવી લઈએ. તો ન્યુક્લિયોસાઇડ શેમાંથી બને ભૂલકાવ? તો કે સુગર એટલે કે શર્કરા પ્લસ બેઝ, પ્યુરિન યા તો પેરિમિડિન બેઝ, આને બેને ભેગા કરશું તો શું બને? એમાંથી ન્યુક્લિયોસાઇડ બને, બરાબર. સુગર પ્લસ બેને મિક્સ કરશો તો બેમાંથી બનશે ન્યુક્લિયોસાઇડ. તો પહેલા તો સુગર, આપણે રિબોઝની વાત કરીએ, ચલો બરાબર છે. સુગર પ્લસ બેઝ, એમાં પહેલા રિબોઝ વાત કરીએ. અને બેઝની અંદર માની લો કે એડેનિન જોઈન્ટ કરીએ આપણે. એડેનિન એટલે કે પ્યુરિન બેઝ છે આમ તો રિબોઝ પ્લસ એડેનિન ભેગા કરો ને તો એડેનોસાઇન બને. શું બને? એડેનોસાઇન, જેને કહેવાય ન્યુક્લિયોસાઇડ. એડેનોસાઇન શું છે? તમને ક્વેશ્ચન પૂછે, વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ન્યુક્લિયોસાઇડ? તો એડેનોસાઇન એ શું કહેવાય? ન્યુક્લિયોસાઇડ કહેવાય. ચલો સ્ટ્રક્ચર ડ્રો કરીએ, સમજો ખાસ. પછી બેની લિંકેજ ક્યાં હોય એ સમજશું આપણે. રિબોઝમાં તમને ખબર છે, સપોઝ હું રિબોઝ ડ્રો કરું તો ફિક્સ જ હોય. એમાં કઈ રિબોઝ ડ્રો કરાય? બીટા જ રિબોઝ ડ્રો કરાય. અહીંયા છે CH2OH, અહીંયા છે H, OH OH H H, બરોબર. ચલો એમની સાથે મારે જોઈન્ટ શું કરવું છે? તો કે એડેનિન જોઈન્ટ કરવું છે. તો એડેનિનનું તમને પાછું સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ. એડેનિનનું સ્ટ્રક્ચર શું થાય? તો એડેનિનના સ્ટ્રક્ચરમાં યાદ કરો ફરી પાછો, અહીંયા હોય નાઇટ્રોજન, અહીંયા બી હોય નાઇટ્રોજન, બરાબર. ઉલટું દોરીએ, આમ ઉલટું દોરવાનું. ચલો અહીંયા નાઇટ્રોજન. શા માટે ઉલટું ડ્રો કરું છું? સમજમાં આવી જશે તમને. આમ તો અહીંયા NH, અહીંયા નાઇટ્રોજન, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, આ NH2. આ કોનું સ્ટ્રક્ચર થઈ ગયું? એડેનિનનું. આ કોનું સ્ટ્રક્ચર થઈ ગયું? બીટા ડી રિબોઝનું, બરાબર છે. આ છે બીટા ડી રિબોઝ, આ છે એડેનિન. અને એડેનિન કયો બેઝ કહેવાય? તો કઈ પ્યુરિન બેઝ કહેવાય. એડેનિન છે કોનો બેઝ છે? પ્યુરિન બેઝ છે ને. ઓકે, આનો નંબર યાદ કરો, 9 નંબર હોય. કેટલામો નંબર હોય? 9 નંબર. આનો નંબર કયો હોય? ફર્સ્ટ એનોમેરિક કાર્બન છે ને, આ ફર્સ્ટ નંબર હોય. આનો OH અને આનો H. એડેનિનનો યાદ રાખજો, કાન ખોલીને સાંભળજો. એડેનિન જે સ્ટ્રક્ચર ડ્રો કર્યું છે ને પ્યુરિન બેઝનું, એના 9 નંબરના નાઇટ્રોજનનો H અને બેઝના 1 નંબરનો OH, આ બે મિક્સ થાય અને વોટર રિમૂવ થાય. H2O વોટર રિમૂવ કરો અને બેને જો મિક્સ કરીએ ને આપણે, જોજો અહીંયા ડ્રો કરું છું, સમજો. આ આપણી પાસે છે રિબોઝ. રિબોઝમાં છે અહીંયા OH OH H H, અહીંયા છે CH2OH CH2OH, અહીંયા છે H. અહીંયા કોણ જોઈન્ટ થવાનું ભૂલકાઓ? તો કે ત્યાં જોઈન્ટ થવાનું બેઝ. અને કયો બેઝ? તો કે એ બેઝ છે એડેનિન બેઝ છે. અહીંયા ડબલ બોન્ડ, ડબલ બોન્ડ, ડબલ બોન્ડ, અહીંયા NH2, અહીંયા ડબલ બોન્ડ, આ H. તો સુગરનો 1 નંબર કયો કીધો? સુગરનો 1 નંબર અને બેઝનો 9 નંબર.
એનો મતલબ કે અહીંયા સુગર એટલે કાર્બનનો 1 નંબર અને બેઝમાં છે 9. તમને પૂછે આ સ્ટ્રક્ચર કોનું કહેવાય ભૂલકાઓ? આ સ્ટ્રક્ચર કહેવાય પહેલા તો ન્યુક્લિયોસાઇડનું. કોનું છે? ન્યુક્લિયોસાઇડનું. અને આ ન્યુક્લિયોસાઇડમાં પર્ટિક્યુલર કયો? તો એડેનોસાઇન. શું છે? એડેનોસાઇન છે. ક્વેશ્ચન તમને પૂછે કે એડેનોસાઇનમાં કઈ લિંકેજ હોય, તો એડેનોસાઇનમાં સુગરની 1 અને બેઝની 9, C1N9 લિંકેજ હોય. કઈ હોય? તમને ખબર હોય તો ગ્લાયકોસિડિક લિંકેજને આપણે શીખી ગયા હતા. છે કઈ ગ્લાયકોસિડિક લિંકેજ જેવું યાદ કઈ? કાર્બોહાઈડ્રેટમાં એમાં જેમ લિંકેજ હોય એમ આમાં એડેનોસાઇનમાં કઈ લિંકેજ હોય? તો કાર્બનની 1 નંબર, બેઝ સુગરની 1 નંબર અને પેલા બેઝની 9 નંબરની C1N9. તો યાદ રાખજો આ કોનું સ્ટ્રક્ચર થઈ ગયું? એડેનોસાઇનનું સ્ટ્રક્ચર થઈ ગયું. કોનું ભૂલકાઓ? તો કે એડેનોસાઇન. ઇન શોર્ટ ન્યુક્લિયોસાઇડ બનાવ્યો. આ શું બનાવ્યું આપણે? ન્યુક્લિયોસાઇડ બનાવ્યો. હજી એક આવું નવો ન્યુક્લિયોસાઇડ બનાવીએ. સપોઝ હું સુગરમાં રિબોઝ સુગર અને પેલામાં યુરેસિલ, પ્યુરિન અને પિરિમિડિન બે પ્રકારના બેઝ હોય. એમાં પ્યુરિનની લિંકેજ તમને ખ્યાલ આવી ગયો. હવે હું પિરિમિડિનની લિંકેજ બનાવું છું તો આમાંથી શું બને? તો આમાંથી બને યુરિડીન બનશે. શું બનશે? યુરિડીન. ટૂંકમાં આ છે સુગર, આ શું છે? સુગર. આ છે બેઝ. તો સુગર અને બેઝને ભેગા કરી તો આ શું બને? તો કે આ ન્યુક્લિયોસાઇડ બને. શું બનશે? ન્યુક્લિયોસાઇડ બને. સુગર પ્લસ બેઝ ભેગા કરશો એટલે ન્યુક્લિયોસાઇડ બનશે. ચલો રિબોઝ ડ્રો કરું છું. રિબોઝમાં ફરી પાછી ફિક્સ જ હોય. કઈ રિબોઝ? તો કે બીટા ડી રિબોઝ. અહીંયા છે CH2OH, H, OH, OH, H, H. આ શું છે? બીટા ડી રિબોઝ. એનું સ્ટ્રક્ચર યુરેસિલ. યુટીસીમાં યુરેસિલ યાદ કરો. યુરેસિલ હોય તો એમાં અહીંયા નાઇટ્રોજન હતો. આ નાઇટ્રોજન હું અહીંયા ડ્રો કરું છું. પહેલા હું લેફ્ટ સાઈડ ડ્રો કર્યો હતો, હવે આ સાઈડ ડ્રો કરું છું. કોઈ બી સાઈડ ડ્રો કરી શકીએ, બરાબર? અહીંયા ડબલ બોન્ડ, અહીંયા બી ડબલ બોન્ડ, નાઇટ્રોજન ઉપર H, આ નાઇટ્રોજન ઉપર H, અહીંયા તો ડબલ બોન્ડ. આ કોનું સ્ટ્રક્ચર થઈ ગયું? તો કે યુરેસિલનું સ્ટ્રક્ચર થઈ ગયું. આ શું છે ભૂલકાઓ? આ છે યુરેસિલ, બરાબર છે. અને કયો બેઝ કહેવાય? આ પિરિમિડિન બેઝ. કયો બેઝ છે? આ પિરિમિડિન બેઝ છે, બરોબર. આનો 1 નંબર અને આ નાઇટ્રોજન છે ને, આ નાઇટ્રોજન યાદ રાખજો, આ ભી 1 નંબર કહેવાય. અહીંથી 1, આ કાર્બન સીધું આવશે 2, આ 3, આ 4, આ 5 અને 6. 1 નંબરનો OH, સુગરનો OH અને પેલામાં બી 1 નંબરનો H, નાઇટ્રોજનનો H, યુરેસિલમાંથી H ઉપાડો. તો આ જે છે ને ન્યુક્લિયોસાઇડ, એ આ રીતનો ન્યુક્લિયોસાઇડ બનાવાય. જોઈ લેજો. આ સાઈડ થોડુંક ડ્રો કરું. જે ન્યુક્લિયોસાઇડ છે સમજો, આખે આખો ન્યુક્લિયોસાઇડ આપણી પાસે હતી રિબોઝ. એમાં બધું જ એઝ ઇટ ઇઝ. અહીંયા CH2OH, H, OH, OH, H, H. અહીંયા નાઇટ્રોજન. કેટલા મેમ્બરની રિંગ હતી ભૂલકાઓ? તો કે 6 મેમ્બરની રિંગ. અહીંયા છે નાઇટ્રોજન, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા બી ડબલ બોન્ડ, આની પાસે H છે જ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા H. આ સુગર છે એનો આ કયો નંબર છે? આ ભૂલકાઓ 1 નંબર. આ બેઝ છે એનો કયો નંબર? 1 નંબર. તો આમાં કઈ લિંકેજ બને? તો કે C1N1 લિંકેજ બને. આ કોનું સ્ટ્રક્ચર થયું? તો કે યુરિડીનનું સ્ટ્રક્ચર. અને આ યુરિડીન છે શું? તો કે ન્યુક્લિયોસાઇડ છે. શું થયું ભૂલકાઓ? આ યુરિડીન છે, ન્યુક્લિયોસાઇડ થયો, બરોબર. મસ્ત રીતે ધ્યાન રાખજો. જોરદાર સમજવા જેવા કન્સેપ્ટ આ બધા. ઓકે, ઇન શોર્ટ હવે તમને ખ્યાલ આવી ગયો કે ન્યુક્લિયોસાઇડ બનાવાય કેવી રીતે. ફરી પાછું, ન્યુક્લિયોસાઇડ કેવી રીતે બનાવાય? તો કે આપણી પાસે સુગર હોય પ્લસ આપણી પાસે બેઝ હોય, તો સુગર પ્લસ બેઝ બેયને ભેગા કરો એટલે શું બને? તો કે ન્યુક્લિયોસાઇડ બને. શું બને? ન્યુક્લિયોસાઇડ. હું આના એક્ઝામ્પલ આપું. જો ચલો, પહેલું માની લો કે આમાં રિબોઝ સુગર છે આપણી પાસે, પ્લસ બેઝમાં માની લો કે એડેનિન હોય, બેઝમાં એડેનિન હોય, તો એમાંથી જે ન્યુક્લિયોસાઇડ બને એડેનોસાઇન.
એક્ઝામ્પલ ઓફ ન્યુક્લિયોસાઇડ આપું છું, એક્ઝામ્પલ ઓફ ન્યુક્લિયોસાઇડ. ચલો બીજું, આપણી પાસે રિબોઝ સુગર હોય, એડિનને બદલે ગ્વાનિન હોય, તો એમાંથી જે બને એને ગ્વાનોસાઇન તરીકે ઓળખવામાં આવે, ગ્વાનોસાઇન. ચલો ત્રીજું, રિબોઝ હોય આપણી પાસે ને રિબોઝની અંદર તમે યુરેસિલ એડ કરી દો તો એમાંથી જે બને એ યુરિડીન બને. શું બને? યુરિડીન બને. ચલો ચોથો સમજો, રિબોઝ હોય આપણી પાસે, રિબોઝની અંદર તમે થાઇમીન એડ કરી દો તો એમાંથી બને એ થાઇમિડીન બને. શું બનશે? થાઇમિડીન બનશે, થાઇમિડીન. રિબોઝ હોય એમની અંદર યુટીસી, સી એટલે સાઇટોસિન, તો એમાંથી બને સાઇટિડીન બને. તો આ બધા જ શું થઈ ગયા કહેવાય? આ શેના એક્ઝામ્પલ લખાવ્યા મેં? એક્ઝામ્પલ ઓફ ન્યુક્લિયોસાઇડ. બરાબર છે? ન્યુક્લિયોસાઇડમાં એડેનોસાઇન, ગ્વાનોસાઇન, યુરિડીન, થાઇમિડીન, સાઇટિડીન, આ બધા જ શું છે? તો કે બધા જ ન્યુક્લિયોસાઇડ છે. ખ્યાલ આવ્યો? ચલો હવે મને કહો, ન્યુક્લિયોસાઇડ તો આપણે વાત સમજી ગયા. હાલો, ન્યુક્લિયોસાઇડ તો ખ્યાલ આવી ગયો, ન્યુક્લિયોસાઇડ કોને કહેવાય. હવે ન્યુક્લિયોસાઇડમાંથી મારે ન્યુક્લિયોટાઇડ બનાવવો છે, તો ન્યુક્લિયોટાઇડ કેવી રીતે બનાવાય? ચલો હવે આપણે સમજીએ ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ કેવી રીતે બને? તો કે ન્યુક્લિયોસાઇડ જે બનાવ્યો ને આપણે, ન્યુક્લિયોસાઇડ, એ ન્યુક્લિયોસાઇડની અંદર આપણે જો ફોસ્ફેટ એડ કરી દઈએ, શું કરી દઈએ? એડ ફોસ્ફેટ. તો ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ શું બનાવે ભૂલકાઓ? તો કે ન્યુક્લિયોટાઇડ બનાવે. ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ ન્યુક્લિયોટાઇડ બનાવે. અને યાદ રાખજો, હું હમણાં લખાવીશ તમને ડિટેલમાં, ન્યુક્લિયોટાઇડમાં આ જે ફોસ્ફેટ છે એ ફોસ્ફેટ ન્યુક્લિયોસાઇડમાં ક્યાં જોઈન્ટ થાય? તો કે સુગરમાં જોઈન્ટ થાય, બેઝમાં નહીં. ક્યાં જોઈન્ટ થાય? સુગરમાં જોઈન્ટ થાય. કાં તો 3rd નંબર ઉપર યા તો 5 નંબર ઉપર. કેવી રીતે જોઈએ આપણે? ચલો પહેલા સપોઝ હું ન્યુક્લિયોસાઇડ તરીકે કોઈ બી એક, આ ચલો ડ્રો કરું છું, સમજો. અહીંયા કોઈ બી એક ન્યુક્લિયોસાઇડ લઈ લઈએ. ન્યુક્લિયોસાઇડમાં આ 1 નંબર ઉપર અહીંયા તો શું એડ હોય? બેઝ હોય, એડિનિન યા તો ગ્વાનિન, કોઈ બી બેઝ છે. અહીંયા શું છે? CH2OH, H, અહીંયા છે OH, OH, H, H, H. આપણી પાસે ફોસ્ફેટ છે ને, ફોસ્ફેટ, એને હું આમ લખું, ચલો બરાબર. ફોસ્ફેટ અહીંયા OH હોય પણ એનો H+ રિમૂવ થઈ ગયો હોય, કારણ કે આપણું બોડી તમને ખબર છે બરાબર, એમાં H+ રિમૂવ થઈ ગયો હોય ન્યુક્લિક એસિડમાં. આ શું થયું? આ તો કે આ છે ન્યુક્લિયોસાઇડ છે. શું છે આ? ન્યુક્લિયોસાઇડ. આ શું છે? તો આ ફોસ્ફેટ છે, આ ફોસ્ફેટ. તો ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ, એમાં આ નંબર છે 1 નંબર હોય, આ 2 નંબર હોય, આ 3 નંબર, આ 4 નંબર, આ 5 નંબર. 3 નો માની લો કે લઈ લ્યો OH અને આનો H. જો અહીંયા આ બેઝ છે ને, બેઝ આપણા બોડીની અંદર આ બધા બેઝ હોય, પ્યુરિન બેઝ, પિરિમિડિન બેઝ, એ બધાના લીધે આના H+ રિમૂવ થતા હોય. પણ આનો H છે ને, આનો H, એનો H અને આનો OH, ટૂંકમાં વોટર રિમૂવ કરી દો. આ એટેક અહીંયા કરે આ કાર્બન ઉપર, આનો OH રિમૂવ થાય, તો આને હું આમ ડ્રો કરી શકું. જોવો જી, અહીંયા છે આપણી પાસે બેઝ કોઈ બી એડ કરેલો છે, અહીંયા છે H, અહીંયા છે CH2OH, અહીંયા H, અહીંયા છે OH, અહીંયા ફોસ્ફેટનો ઓક્સિજન જોઈન્ટ થઈ જાય, અહીંયા P ડબલ બોન્ડ O, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ. આ ફોસ્ફેટ એનો ઓક્સિજન કયા નંબર ઉપર એડ થયો? તો કે 3rd નંબર ઉપર એડ થયો. બરોબર છે? ફોસ્ફેટ કયા નંબર ઉપર એડ થયો? 3rd નંબર ઉપર એડ થયો. તો આ ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ આ બે ભેગા થઈને આ જે સ્ટ્રક્ચર બન્યું ને, આ સ્ટ્રક્ચર એ કોનું સ્ટ્રક્ચર છે? આ તો કે ન્યુક્લિયોટાઇડનું સ્ટ્રક્ચર છે. આ ન્યુક્લિયોટાઇડનું સ્ટ્રક્ચર છે. આ જો ન્યુક્લિયોટાઇડમાં એડેનિન હોય ને,
તો એ એડિનિલિક એસિડ કહેવાય. હમણાં એકો એકને એક્ઝામ્પલ આપું, એકો એકને એક્ઝામ્પલ. પણ આ ન્યુક્લિયોટાઇડ કેવી રીતે બન્યો ખ્યાલ આવ્યો? ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ આ બેને ભેગા કરો અને ઓક્સિજન એટેક કરે, એનો OH રિમૂવ કરી દે. તો ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ બે ભેગા થઈને આખે આખું બનાવશે ન્યુક્લિયોટાઇડ બનાવશે. બરોબર? ઓકે, કયા નંબર હારે જોઈન્ટ થયો? આની C3 હારે જોઈન્ટ થયો. ક્યાં થયો? એટેચ વિથ 3 થી ફોસ્ફેટનો ઓક્સિજન છે ને, ટૂંકમાં ફોસ્ફેટ, એને હું P રાખું, એ ક્યાં એડ થયો? તો કે સુગરના થર્ડ કાર્બન હારે એટેચ થયો. કઈ જગ્યાએ? થર્ડ કાર્બન હારે. એવી જ રીતે સુગરના 5th કાર્બન સાથે બી એટેચ થઈ શકે. ચલો જોજો, અહીંયા છે આપણી પાસે બેઝ, એટલે કે આ છે ન્યુક્લિયોસાઇડ છે. આ શું છે? ન્યુક્લિયોસાઇડ. આ છે ન્યુક્લિયોસાઇડ છે. પૂરેપૂરું કન્સન્ટ્રેશનથી જોજો, ભૂલકાવ. અહીંયા OH, અહીંયા H, અહીંયા H, અહીંયા છે આપણી પાસે CH2OH, અહીંયા છે H. હવે જે આપણી પાસે ફોસ્ફેટ હોય એને હું આમ ડ્રો કરું છું, જોજો આ ફોસ્ફેટને. આ છે ફોસ્ફેટ. બરોબર? ઓકે, આ સુગરનો છે 5th કાર્બન. અહીંયા એટેક કરશે, આને રિમૂવ કરી દે. આ છે ન્યુક્લિયોસાઇડ, આ છે ફોસ્ફેટ. શું છે ભૂલકાવા? ફોસ્ફેટ. તો એ જે બનાવશે, જોજો, એ અહીંયા છે OH, અહીંયા છે H, અહીંયા છે OH, અહીંયા છે H, અહીંયા છે બેઝ, અહીંયા છે H. અહીંયા 5th નંબર હારે શું એટેચ થયું? તો કે ફોસ્ફેટનો ઓક્સિજન એડ થયો. શું એડ થયો? ફોસ્ફેટનો ઓક્સિજન એડ થયો. અને આ જે સ્ટ્રક્ચર બન્યું એમાં ફોસ્ફેટ છે P, ફોસ્ફેટ, એ કોની સાથે એટેચ થયો? તો કે સુગરના 5th કાર્બન સાથે એટેચ થયો. અને આ જે બન્યું એ શું બન્યું? ન્યુક્લિયોટાઇડનું સ્ટ્રક્ચર બની ગયું. કોનું સ્ટ્રક્ચર બની ગયું ભૂલકાઓ? ન્યુક્લિયોટાઇડનું બની ગયું. તો ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ એ બે ભેગા થઈને શું બનાવે? ન્યુક્લિયોટાઇડ બનાવે. હવે જુઓ, ટૂંકમાં તમને ક્વેશ્ચન પૂછે કે ન્યુક્લિયોટાઇડમાં ફોસ્ફેટ કયા નંબર સાથે જોઈન્ટ થયો હોય સુગરમાં? તો કઈ 3rd નંબર સાથે જોઈન્ટ થઈ શકે અને 5th નંબર સાથે જોઈન્ટ શકે. 3rd અને 5th બંને સાથે જોઈન્ટ હોય. બરોબર છે? 3rd અને 5th એ હમણાં હું સ્ટ્રક્ચર ડ્રો કરું એમાંથી તમને ખ્યાલ આવશે. ચલો ફરી પાછો, આપણી પાસે છે ન્યુક્લિયોસાઇડ પ્લસ એમાં શું એડ કરવાનું છે આપણે? ફોસ્ફેટ. તો એ બે ભેગા થઈને શું બનાવે? તો કે ન્યુક્લિયોટાઇડ બનાવે. શું થઈને ભેગા થઈને શું બનાવે? ન્યુક્લિયોટાઇડ. હવે જોજો, આપણી પાસે પહેલા તો ન્યુક્લિયોસાઇડમાં છે એડેનોસાઇન. એડેનોસાઇન. બીજો કયો હતો? તો કે ગ્વાનોસાઇન. ત્રીજો તો કે યુરિડીન. યુરિડીન. ચોથું શું હતું? તો કે થાઇમિડીન. પાંચમો કયો હતો આપણી પાસે? બેઝ, સોરી, ન્યુક્લિયોસાઇડ. તો કે સાઇટિડીન. આમાં શું એડ કરવાનું છે? તો કે ફોસ્ફેટ એડ કરી દો. આ બધા જ ની અંદર ફોસ્ફેટ એડ કરી દો. PO4. ચલો, ફોસ્ફેટ પ્લસ ફોસ્ફેટ પ્લસ ફોસ્ફેટ. તો આમાંથી પ્રોડક્ટ શું આવે? બરાબર છે? ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ, તો ન્યુક્લિયોટાઇડ. તો એડેનોસાઇનમાંથી બને એડેનિલિક એસિડ. એડેનિલિક એસિડ બને. આ ગ્વાનિલિક એસિડ. ગ્વાનિલિક એસિડ. આ શું બને? યુરિડિલિક એસિડ. યુરિડિલિક એસિડ. ચલો, આ થાઇમિડિલિક એસિડ. થાઇમિડિલિક એસિડ અને સાઇટિડિલિક એસિડ. બરોબર છે? આ શું બની ગયા ભૂલકાઓ? તો આ ન્યુક્લિયોટાઇડ બની ગયા. આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો છે કે ન્યુક્લિયોટાઇડ કેવી રીતે બને. તો ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટમાંથી ન્યુક્લિયોટાઇડ બને. આ બધા જ કોના નામ થઈ ગયા? ન્યુક્લિયોટાઇડના નામ થઈ ગયા. બરોબર? આ ખાસ યાદ રાખજો. ચલો, હવે ન્યુક્લિયોટાઇડમાંથી પોલીન્યુક્લિયોટાઇડ કેવી રીતે બનાવાય? હવે ન્યુક્લિયોટાઇડમાંથી પોલીન્યુક્લિયોટાઇડ, સૌથી પહેલા હેડિંગ લગાવી દો, પોલીન્યુક્લિયોટાઇડ. પોલીન્યુક્લિયોટાઇડ, જેને આપણે શું કહીએ ભૂલકાઓ? ન્યુક્લિક એસિડ. જેને આપણે શું કહીએ? ન્યુક્લિક એસિડ. બરોબર છે?
ન્યુક્લિક એસિડ ફરી પાછા 2 ટાઈપ્સના હોય ને, ન્યુક્લિક એસિડ છે એ ફરી પાછા 2 ટાઈપના હોય. કયા કયા? એક રિબોન્યુક્લિક એસિડ અને બીજું ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, એટલે કે આરએનએ અને ડીએનએ. તો પહેલી વસ્તુ કે આરએનએ છે, આરએનએ એમાં બેઝની વાત કરીએ ને તો એક આ તો ફિક્સ જ હોય, પણ હારે યુરેસિલ ગેક યુ, આવી રીતે યાદ રાખજો, ગેક યુ. આમાં શું હોય તો કે ગેક ટી હોય. આની ટ્રીક બી હું તમને કહીશ. આની ટ્રીક શું હોય? ટૂંકમાં આરએનએમાં બધા જ પ્રકારના બેઝ નથી હોતા. કયા કયા બેઝ હોય? ગ્વાનિન, એડેનિન, સાઇટોસિન, યુરેસિલ, બરોબર છે, આ બેઝ હોય. ડીએનએમાં કઈ હોય તો કે ગ્વાનિન, એડેનિન, સાઇટોસિન અને થાઇમિન હોય. આમાં બેઝ સુગરની વાત કરીએ તો સુગર કઈ હોય તો કે આમાં રિબોઝ સુગર હોય. આમાં કઈ સુગર હોય તો કે ડીઓક્સી રિબોઝ સુગર હોય. ડીઓક્સી રિબોઝ સુગર હોય. આમાં ફોસ્ફેટ તો હોય, પહેલામાં બી ફોસ્ફેટ તો હોય જ. ટૂંકમાં આમાં બેઝની વાત કરીએ, બેઝની વાત તો આટલા બેઝ હોય. સુગર તો કે આમાં આ સુગર હોય, બરોબર છે, રિબોઝ. પહેલામાં ડીઓક્સી રિબોઝ. અને ફોસ્ફેટ તો બંનેમાં હોય. ફોસ્ફેટ તો આમાંય હોય અને ફોસ્ફેટ આમાં બી હોય, PO4 3-. ટૂંકમાં આરએનએમાં ગ્વાનિન, એડેનિન, સાઇટોસિન અને યુરેસિલ. પહેલામાં ગ્વાનિન, એડેનિન, સાઇટોસિન અને થાઇમિન બેઝ અલગ અલગ હોય. એક જ બેઝ અલગ અલગ છે. આમાં રિબોઝ સુગર, પહેલામાં ડીઓક્સી રિબોઝ સુગર, આમાં ફોસ્ફેટ હોય, પહેલામાં બી ફોસ્ફેટ હોય. ન્યુક્લિક એસિડમાં એક આ ટ્રીક યાદ રાખી લેજો, RUTD. RUTD આનો મિનિંગ શું? RUTD નો તો કે R એટલે આરએનએ, R એટલે આરએનએ, એમાં કયો બેઝ હોય તો કે યુરેસિલ બેઝ હોય, યુરેસિલ. ડી એટલે ડીએનએ, ડી મતલબ ડીએનએ, અને એમાં કયો બેઝ હોય તો કે થાઇમિન બેઝ હોય. કયો બેઝ હશે ભૂલકાઓ? થાઇમિન. આ વસ્તુ ખાસ યાદ રાખજો, આ વસ્તુ ભૂલતા નહીં, બરોબર છે. RUTD, RUTD આ ટ્રીક યાદ રાખજો. RUTD એટલે આરએનએ માં યુરેસિલ બેઝ હોય, ડીએનએ માં થાઇમિન બેઝ હોય. બીજી વસ્તુ ડીએનએ હમણાં જોશું ને, ડીએનએ ના સ્ટ્રક્ચર. તો ડીએનએ માં એક એટીજીસી, આ ટ્રીક યાદ રાખજો, એટીજીસી. એટીજીસી એટલે કે એડેનિનની સાથે થાઇમિન 2 વીક હાઇડ્રોજન બોન્ડ થી હોય. 2 વીક હાઇડ્રોજન બોન્ડ એનાથી જોઈન્ટ હોય. એન્ડ ગ્વાનિનની સાથે સાઇટોસિન, ગ્વાનિનની સાથે સાઇટોસિન 3 વીક H બોન્ડથી જોઈન્ટ હોય. 3 વીક એટીજીસી, બરોબર છે. ડીએનએ ની ટ્રીક શું યાદ રાખજો? એટીજીસી. આરએનએ માં એવું કંઈ ના હોય, આમાં બેઝ જોઈન્ટ નો હોય. એવા બધું છે શું? તો પહેલી વસ્તુ હું વાત કરું ન્યુક્લિયોટાઇડની. ન્યુક્લિયોટાઇડ, એન ન્યુક્લિયોટાઇડ લઈ લ્યો, એનું પોલિમરાઇઝેશન કરો. શું કરવાનું? પોલિમરાઇઝેશન. તો એન ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને શું બનાવે? પોલીન્યુક્લિયોટાઇડ. પોલીન્યુક્લિયોટાઇડ બનાવે. પોલીન્યુક્લિયોટાઇડ એટલે શું કહેવાય તો કે ન્યુક્લિક એસિડ કહેવાય. ન્યુક્લિક એસિડ. અને ન્યુક્લિક એસિડમાં આરએનએ ઓર ડીએનએ હોય. ન્યુક્લિક એસિડમાં શું હોય? આરએનએ યા તો ડીએનએ હોય, બરોબર. ચલો હવે જો હું ન્યુક્લિયોટાઇડનું પોલિમરાઇઝેશન કરું. એ ન્યુક્લિયોટાઇડના પોલિમરાઇઝેશનમાં સૌથી પહેલા ન્યુક્લિયોટાઇડ તરીકે આપણે આરએનએ બનાવીએ. આરએનએ એટલે શું ભઈલાઓ? રિબો ન્યુક્લિક એસિડ. શું થાય ફૂલ ફોર્મ આરએનએ નું? રિબો ન્યુક્લિક એસિડ. આમ તો કેમિસ્ટ્રી વાળા કરતા બાયોલોજી વાળા વધારે જાણતા હોય. બાયોલોજી વાળા છે જેટલા, તો એને તો આરએનએ ના સ્ટ્રક્ચર વિશે બી ખબર હોય. જોજો ખાસ. સૌથી પહેલા આપણી પાસે છે શું? જોજો, સૌથી પહેલા આપણી પાસે છે સુગર, એની સાથે જોઈન્ટ અહીંયા બેઝ, કોઈ બી બેઝ છે, માની લો કે એડેનિન છે અહીંયા, બરોબર છે. એડેનિન બેઝ, અહીંયા એડેનિન જોઈન્ટ છે. અહીંયા છે H, અહીંયા છે CH2, અહીંયા છે OH, અહીંયા છે H. અહીંયા માની લો કે ફોસ્ફેટ જોઈન્ટ કરી દીધો છે.
બરાબર છે. અહીંયા પી ડબલ બોન્ડ ઓ, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, એ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ. આ શું છે એકચ્યુઅલમાં? આ તો કે ન્યુક્લિયોટાઇડ છે. આ શું બની ગયો? બેઝ પ્લસ સુગર પ્લસ ફોસ્ફેટ. આ બની ગયો ન્યુક્લિયોટાઇડ. હજી એક આવો ને આવો ન્યુક્લિયોટાઇડ બનાવું છું, જોજો. સેમ આવો જ ન્યુક્લિયોટાઇડ. એ ન્યુક્લિયોટાઇડને સમજો. ચાલો, અહીંયા છે ઓક્સિજન, અહીંયા છે એડેનિન, પછી ગમે તે લઈ લો. સપોઝ કે અહીંયા યુરેસિલ લઈ લો. જો આમાં થાઇમિન ન હોય, ખબર છે ને, આરએનએ નું સ્ટ્રક્ચર છે તો એમાં થાઇમિન ન હોય. અહીંયા સપોઝ યુરેસિલ જોઈન્ટ છે, અહીંયા એચ, અહીંયા OH, અહીંયા H, અહીંયા H, અહીંયા છે CH2OH, અહીંયા H, અહીંયા શું જોઈન્ટ છે? ફોસ્ફેટ. બરાબર, અહીંયા જોઈન્ટ છે આપણી પાસે ફોસ્ફેટ. રેડી? હજી આવો ને આવો એક લઈ લઈ. સપોઝ ટૂંકમાં આવા n ટાઈમ્સ ઓફ ન્યુક્લિયોટાઇડ લઈ લઈએ આપણે. હવે આ ન્યુક્લિયોટાઇડ અને આ ન્યુક્લિયોટાઇડ સમજો. આ કયા નંબર સાથે જોઈન્ટ છે? 3rd નંબર સાથે. આ 5 નંબર સાથે એટેક કરીને OH ને કાઢી નાખે. બરોબર? તો એમાંથી મિક્સ કરીને હું લખું છું. તો જો અહીંયા છે આપણી પાસે ઓક્સિજન. શું લીધો તો અહીંયા આપણે? એડેનિન લીધો તો ને. એડેનિન સ્ટ્રક્ચર છે અહીંયા. ચલો, અહીંયા છે આપણી પાસે CH2. આગળ આવેલું જશે 5મા નંબર ઉપર ઓલો એટેક કરીને કાઢી નાખશે ને. અહીંયા છે ઓક્સિજન, અહીંયા છે ફોસ્ફેટ, અહીંયા છે ડબલ બોન્ડ, અહીંયા ઓક્સિજન, અહીંયા છે OH, H, H, H. હવે આનો ઓક્સિજન આના કયા નંબર સાથે જોઈન્ટ થયો છે ભૂલકાઓ? તો કે 5th નંબર સાથે, CH2 સાથે જોઈન્ટ થયો છે. અહીંયા છે ઓક્સિજન. બરોબર? ચલો, અહીંયા છે OH, અહીંયા છે H, અહીંયા યુરેસિલ લીધો તો આપણે. બરોબર છે? અહીંયા છે યુરેસિલ, અહીંયા છે ઓક્સિજન, અહીંયા છે H, આની સાથે ફોસ્ફેટ, અહીંયા જોઈન્ટ છે, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ. ચલો, આનો મિનિંગ શું થયો? આગળ હજી જોઈન્ટ છે. ફરી પાછો આનો મિનિંગ શું થયો? આગળ હજી ક્યાંક જોઈન્ટ છે. તમે આ સ્ટ્રક્ચરમાં જુઓ. આનો મિનિંગ શું થયો? હજી આ કોઈની સાથે જોઈન્ટ છે. આનો મિનિંગ શું થયો? હજી આ કોઈની સાથે જોઈન્ટ છે. પણ એક આ ફોસ્ફેટને જરાક નજર નાખો. આ ફોસ્ફેટ છે ને, ફોસ્ફેટ એક સુગરના 3rd નંબર સાથે જોઈન્ટ છે. કોની સાથે? તો કે 3rd નંબર સાથે. બીજી સુગરના તો કે 5th નંબર સાથે જોઈન્ટ છે. આ સ્ટ્રક્ચર કોનું સ્ટ્રક્ચર થઈ ગયું? તો કે આ સ્ટ્રક્ચર થઈ ગયું આરએનએ નું સ્ટ્રક્ચર થઈ ગયું. કોનું? આરએનએ. કારણ કે એમાં રિબોઝ સુગર છે તો એને રિબોન્યુક્લિક એસિડ તરીકે ઓળખાય. રિબોઝ છે એટલે રિબોન્યુક્લિક એસિડ. આ સ્ટ્રક્ચર કોનું છે? તો કે આરએનએ નું સ્ટ્રક્ચર થઈ ગયું. કોરોના છે ને, કોરોના, બરોબર છે, કોવિડમાં કોરોના વાયરસ જે છે ને એ ખાલી આરએનએ સ્ટ્રક્ચર છે. આપણે RT-PCR જે કરતા હોય ને, RT-PCR, તો એ RT-PCR ટેસ્ટમાં શું કરતા હોય ખબર છે? એના જે આરએનએ છે ને, 2 આરએનએ ભેગા કરી, એના આરએનએ ભેગા કરીને DNA બનાવતા હોય. કારણ કે ડાયરેક્ટ તો એનો આરએનએ ડિટેક્ટ ન થાય. આરએનએ ભેગા કરીને રિવર્સ ટ્રાન્સમિશન ને એવું તમે જોજો આખા કોઈ ઓનલાઈન કદાચ ક્યાંય જોવા મળે તો 2 આરએનએ ભેગા કરીને એ કોરોનાનો DNA બનાવે. આપણે એમ કહીએ ને CT વેલ્યુ ને, RT-PCR અને આ CT વેલ્યુ, અને CT વેલ્યુ 14 આવી. CT વેલ્યુ જેમ ઓછી હોય ને એમ નુકસાન કરે. CT વેલ્યુ જેમ ઓછી હોય એમ કોરોના વધારે નુકસાન કરે. CT વેલ્યુ જેમ વધારે હોય એમ નુકસાન ઓછું કરે. તો આ વસ્તુ છે એ આરએનએ નું સ્ટ્રક્ચર થઈ ગયું. અને આરએનએમાં આ ફોસ્ફેટ છે ને, એક સુગરના 3rd નંબર સાથે ને બીજી સુગરના 5th નંબર સાથે જોઈન્ટ હોય. અને આ કાર્બન, ઓક્સિજન, ફોસ્ફરસ, તો આને એસ્ટર બોન્ડ કહેવાય. પણ ફોસ્ફેટ છે એટલે ફોસ્ફો એસ્ટર બોન્ડ. પાછું ફોસ્ફરસ, ઓક્સિજન, ટૂંકમાં આટલો પાર્ટ છે ને, આટલો પાર્ટ જુઓ, એસ્ટર પાર્ટ કહેવાય. આટલો પાર્ટ એ એસ્ટર કહેવાય. પણ ફોસ્ફરસનો એસ્ટર, તો આ છે ને એને ફોસ્ફોડાઈએસ્ટર બોન્ડ, ફોસ્ફોડાઈએસ્ટર બોન્ડ કહેવાય. અને ફોસ્ફોડાઈએસ્ટર બોન્ડ એક સુગરના 3rd સાથે અને બીજી સુગરના 5th સાથે. ફોસ્ફોડાઈએસ્ટર બોન્ડ કોની વચ્ચે બને એવો ક્વેશ્ચન પૂછે તો C3C5. એક સુગરનો 5મા નંબરનો હોય અને એક સુગરનો 3જા નંબરનો કાર્બન હોય, 3rd કાર્બન અને 5th કાર્બન. તો આ આખું સ્ટ્રક્ચર બની ગયું, આરએનએ નું સ્ટ્રક્ચર બની ગયું, પોલીન્યુક્લિયોટાઇડ બની ગયો.
રિબોઝનું સ્ટ્રક્ચર બની ગયું કહેવાય. કોનું બની ગયું કહેવાય ભૂલકાઓ? રિબોઝનું. ફરી પાછું આને એસ્ટર કેમ કે જો અહીંયા સી ડબલ બોન્ડ ઓ હોય તો આને એસ્ટર કહેવાય ને, પણ ફોસ્ફરસ એટલે ફોસ્ફોએસ્ટર. આ સાઈડ ફોસ્ફોએસ્ટર, બે ફોસ્ફોએસ્ટર છે એટલે એને ફોસ્ફોડાઈએસ્ટર બોન્ડ કહેવામાં આવે છે. એક સુગરનો 3rd નંબરનો કાર્બન, બીજી સુગરનો 5th નંબરનો કાર્બન એટલે C3 C5 વચ્ચે ફોસ્ફોડાઈએસ્ટર બોન્ડ હોય. આ કન્સેપ્ટ પરફેક્ટ યાદ રાખજો. ચલો આ વાત હતી RNA ની વાત હતી. હવે હું વાત કરું DNA ની વાત કરું. જોજો DNA શું થાય ફૂલ ફોર્મ ભૂલકાઓ? ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ, ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ચલો DNA એકચ્યુઅલી બને કેવી રીતે? તો DNA માં બે RNA ને ભેગા કરો, બરોબર છે? બે RNA ને ભેગા કરી, પણ આમાં સુગર છે ને, સુગર એમાં સેકન્ડ નંબર ઉપર, અહીંયા સેકન્ડ નંબર ઉપર ઓક્સિજન નો હોય, કારણ કે સુગર કયો હોય આમાં? ડીઓક્સી સુગર હોય એટલા માટે. ચલો અહીંયા છે H, અહીંયા ઓક્સિજન, એની સાથે કયો બોન્ડ હોય? ફોસ્ફોડાઈએસ્ટર બોન્ડ હોય, બરોબર છે? બે RNA પહેલા જ લખો. અહીંયા CH2, અહીંયા શું હોય આગળ? ફોસ્ફેટ હોય જ આગળ, અહીંયા H. અહીંયા બેઝમાં માની લો કે આપણી પાસે એડેનિન છે. કયો બેઝ છે? એડેનિન. અહીંયા છે H. ચલો હજી એક આગળ ડ્રો કરીએ આપણે. અહીંયા ઓક્સિજન, એની યાર કોણ હોય? CH2. અહીંયા H, અહીંયા છે ઓક્સિજન, બરોબર? ચલો આમાં યુરેસિલ તો હોય નહીં. અહીંયા છે ઓક્સિજન, અહીંયા H, અહીંયા H. સેકન્ડ નંબર ઓક્સિજન ના હોય. અહીંયા છે માની લો કે સાઇટોસિનનો C લઈ લઈએ, બરોબર છે? અહીંયા છે H. હજી આગળ શું આવશે? તો આગળ આવશે ફોસ્ફરસ, અહીંયા ડબલ બોન્ડ O, અહીંયા ઓક્સિજન, અહીંયા ઓક્સિજન. આગળ આગળ ચેન હેલી જશે. આમ તો RNA ના કહી શકાય આને. શા માટે RNA ના કહી શકાય? કારણ કે અહીંયા ઓક્સિજન ઉપર કાર્બન ઉપર ઓક્સિજન નથી. RNA માં તો શું હોય? ઓક્સિજન હોય. ચલો એક ચેન આવી. હવે તમે બાયોલોજીમાં ડ્રો કરતો ને, બાયોલોજીમાં તો બીજી ચેન અહીં બાયોલોજીમાં ઉલટી ડ્રો કરતા હોય. યાદ કરો, આપણે છે ને કન્સેપ્ટ એકચ્યુઅલ સમજવાનો છે કે આ બે ચેન છે, બે ચેન એની યાર કેવી રીતે જોઈન્ટ હોય. RNA છે ને, RNA આમાં તો આમાં સિંગલ હેલિક્સ હોય આનો, બરોબર છે? RNA છે એમાં ખાલી સિંગલ હેલિક હોય આનો. આવી રીતનો ડ્રો કરો જો, બરોબર? આ છે RNA નો, બરોબર? સિંગલ હેલિક મેં ખાલી ડ્રો કર્યો છે. શું હોય? સિંગલ હેલિકલ, સિંગલ હેલિક એટલે કે નિસરણી જેવો, બરાબર છે? સિંગલ હેલિકલ હોય આવો. RNA નું સ્ટ્રક્ચર એ રીતનું હોય. DNA નું કેવી રીતે હોય એ સમજીએ આપણે. ચલો આ મેં DNA ની એક ચેઇન ડ્રો કરી. હવે એમાં એની સાથે T જોઈન્ટ હોય, ખબર છે ને? એની સાથે શું હોય? તો કે T જોઈન્ટ હોય. અહીંયા છે ચલો H, અહીંયા સુગર ડ્રો કરું છું. ફરી પાછું તમને કહી દઉં, તમે બાયોલોજીમાં ઉલટી ડ્રો કરતા હો એનાથી કોઈ ફેર ના પડે. આપણે તો કન્સેપ્ટ સમજવાનો છે. ચલો અહીંયા છે સપોઝ આને આખા ઉલટાવ્યું તો અહીંયા ફર્સ્ટ નંબર આ થઈ જાય તો સેકન્ડ નંબર અહીંયા, સેકન્ડ નંબર પર અહીંયા થઈ જાય તો અહીંયા ઓક્સિજન નો હોય. અહીંયા શું છે? ઓક્સિજન. અહીંયા H, અહીંયા શું છે? CH2 ઓક્સિજન. આગળ કોઈની સાથે જોઈન્ટ હશે, અહીંયા H. અહીંયા ફોસ્ફોડાઈએસ્ટર બોન્ડ. શું હોય ત્યાં? ફોસ્ફોડાઈએસ્ટર બોન્ડ. એ હમણાં જોઈએ. ચલો જીની સાથે શું હોય DNA માં? તો કે C હોય, અને C ની સાથે G હોય. અહીંયા H, અહીંયા ઓક્સિજન, બરોબર? ફરી પાછું ચલો આ બોન્ડ, અહીંયા છે H, અહીંયા H. સેકન્ડ ઉપર તો હોય નહીં કાંઈ. અહીંયા છે ઓક્સિજન, અહીંયા છે H, અહીંયા છે CH2, અહીંયા છે H. CH2 ની સાથે શું હોય? આનો ઓક્સિજન હોય. ફરી પાછું આને થોડુંક આ રીતે જોઈન્ટ કરીએ. આ ઓક્સિજન છે ને, આ ઓક્સિજન એ આના CH2 સાથે જોઈન્ટ હોય. કોની સાથે જોઈન્ટ હોય? આના CH2 સાથે. હું થોડુંક આને ડ્રો કરું આવી રીતે, જોજો. આનો ઓક્સિજન આના CH2 સાથે જોઈન્ટ હોય. આ પોઝિશન છે એ 3rd પોઝિશન છે, આ પોઝિશન 5th પોઝિશન છે, અને આ ઓક્સિજનમાં વચ્ચે ફોસ્ફોડાઈએસ્ટર બોન્ડ. એકચ્યુઅલમાં અહીંયા P, પછી અહીંયા O,
અહીંયા ઓક્સિજન અને ઓક્સિજન તેની સાથે જોડાયેલો હોય, બરાબર છે. એકચ્યુઅલમાં આ રીતનું હોય. ઓકે, ચલો ફરી પાછું આગળ વધીએ. અહીંયા ઓક્સિજન, ઓક્સિજનની સાથે પી ડબલ બોન્ડ ઓ, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, અહીંયા ઓક્સિજન, આ ઓક્સિજન આગળ જોઈન્ટ હોય. ઓકે, ચલો આ બે ચેઇન થઈ ગઈ. હવે આ બે ચેઇનમાં એની સાથે ટી બે હાઇડ્રોજન બોન્ડથી જોઈન્ટ હોય અને સીની સાથે જી 3 હાઇડ્રોજન બોન્ડથી જોઈન્ટ હોય. આ સ્ટ્રક્ચર થઈ ગયું. આ કોનું થઈ ગયું? એકચ્યુઅલી ડીએનએનું. હવે ડીએનએનું આમ સીધે સીધું ન હોય, આમ ઓલી જાડી ગૂંથેલી જાડી હોય ને, બરાબર છે, ભમરેડાની જારી, ગરિયાની જારી ટૂંકમાં કહીએ, એવી રીતે આમ ગૂંથાયેલું હોય. એકચ્યુઅલમાં કેવી રીતે ગૂંથાયેલું હોય સમજાવું જો. આમાં હોય શું? ડીએનએમાં એકચ્યુઅલી ગૂંથેલું કેવી રીતે હોય તો સમજો એને. આને આખા હેલિક બનાવીએ આપણે. ચલો આ પહેલી ચેઇન, બરોબર, આ પહેલી ચેઇનનો હેલિકલ છે. આ પહેલા એક કામ કરીએ, આખું પછી લાર્જ કરશું. ચલો આ પહેલી હેલિકલ ચેઇન, આની મસ્ત રીતે સમજો. આમ તો આ કન્સેપ્ટ તમારે બીજી વાર આવે છે, એકવાર તો બાયોલોજીમાં બી આવી ગયો હશે. ચલો આ પહેલી હેલિકલ ચેઇન આની, બરોબર. આવીને આવી હજી બીજી હેલિકલ ચેઇન. ચલો આ એની બીજી હેલિકલ ચેઇન. થોડીક આને વ્યવસ્થિત ડ્રો કરીએ. ચલો અહીંયા આની કાંઈ જરૂર છે નહીં. ચલો આ બીજી હેલિકલ ચેઇન. અહીંયા ફરી પાછું અથવા તો અંદરથી ડ્રો કરવાને, બરોબર. ચલો જોજો, સમજો. મારી ફિગર ઉપર ન જતા કન્સેપ્ટ ઉપર જાજો, બરોબર. પહેલા તમને ખ્યાલ છે ફોસ્ફેટ હોય, ફોસ્ફેટની આરે સુગર જોઈન્ટ હોય, સુગરની સાથે ફરી પાછો ફોસ્ફેટ, ફોસ્ફેટની સાથે ફરી પાછી સુગર, સુગરની સાથે ફરી પાછો ફોસ્ફેટ, ફોસ્ફેટની સાથે ફરી પાછી સુગર. અને આમાં સુગર કઈ હોય? આમ તો ડીઓક્સી સુગર હોય. એટલે એસ નહીં લખીએ આપણે, ડી લખશું. ડી મતલબ ડીઓક્સી સુગર. ડીઓક્સી સુગર, ડીઓક્સી સુગર, ડીઓક્સી સુગર, ડીઓક્સી સુગરની સાથે પાછું ફોસ્ફેટ, ફોસ્ફેટની યાર ફોસ્ફેટ, પાછો ડીઓક્સી સુગર, ફરી પાછું ફોસ્ફેટ, ફરી પાછી ડીઓક્સી સુગર, ફરી પાછું ફોસ્ફેટ, બરોબર. આગળ જાઓ તો ફોસ્ફેટની સાથે અહીંયા ફરી પાછી ડીઓક્સી સુગર હોય, ફોસ્ફેટ, ડીઓક્સી સુગર, ફોસ્ફેટ, ડીઓક્સી સુગર, ફોસ્ફેટ. આ સાઈડે ફોસ્ફેટની સાથે અહીંયા નીચે લખી નાખો, અહીંયા ડીઓક્સી સુગર, ડીઓક્સી સુગરની સાથે અહીંયા ફરી પાછો ફોસ્ફેટ, ફોસ્ફેટની સાથે ડીઓક્સી સુગર, ડીઓક્સી સુગરની સાથે ફોસ્ફેટ, પાછો ડીઓક્સી સુગર, એની આરે ફોસ્ફેટ. આગળ આગળ આમ ચાલ્યું જાય. ચલો આ ડીઓક્સી સુગરની આરે માની લો કે એ છે, ગમે સિક્વન્સ હોય ને, આની આરે માની લો કે ટી છે, આની સાથે માની લો કે જી છે, બરોબર. અહીંયા માની લો કે ડીઓક્સી સુગર છે, હજી એની આરે માની લો કે સી છે. અહીંયા સપોઝ છે એની આરે માની લો કે અહીંયા સીની સાથે જી હોય, એની સાથે ટી હોય, ટીની સાથે ફરી પાછો એ હોય, જીની સાથે ફરી પાછો સી હોય. અહીંયા ડીઓક્સી સુગર છે તો ડીઓક્સિન માની લો કે અહીંયા એ છે, અહીંયા માની લો કે ટી છે, અહીંયા માની લો કે જી છે, અહીંયા સપોઝ ડીઓક્સી સુગર હોય એની આરે માની લો કે સી છે, અહીંયા ડીઓક્સી સુગર છે, અહીંયા એની સાથે ટી હોય, ટીની સાથે એ હોય, જીની સાથે જી હોય તો એની સાથે સી હોય. અહીંયા સપોઝ ચલો અહીંયા થોડુંક સ્મોલ ડ્રો કરો, ફોસ્ફેટ ડી, ડીની સાથે માની લો જી હોય તો એની યાર સી હોય, એની સાથે આની સાથે 3 નબળા હાઇડ્રોજન બોન્ડ. કેટલા બોન્ડ હોય? 3 નબળા હાઇડ્રોજન. આની સાથે 2 હાઇડ્રોજન બોન્ડ, આની સાથે 3 હાઇડ્રોજન બોન્ડ, આની સાથે અરે એને ટીની વચ્ચે 2 જ હોય ને, આની સાથે 3 હાઇડ્રોજન બોન્ડ, આમની સાથે 2 હાઇડ્રોજન બોન્ડ, આમની સાથે 2 હાઇડ્રોજન બોન્ડ, આની સાથે 3 હાઇડ્રોજન બોન્ડ, આમની સાથે 3 હાઇડ્રોજન બોન્ડ. એક હેલિક હોય ને, એક હેલિક, આની લેન્થ યાદ રાખજો, આટલાને એક હેલિક કહેવાય, 1 હેલિક કહેવાય. 34 એંગસ્ટ્રોમ. કેટલી હોય ભૂલકાઓ? 34 એંગસ્ટ્રોમ. અને આ બે જે ગેપ હોય, આ બે ગેપ, એની વચ્ચેનું ડિસ્ટન્સ 3.4 એંગસ્ટ્રોમનું હોય. કેટલું હોય? 3.4 એંગસ્ટ્રોમનું. આની વિડ્થ કેટલી હોય? ડીએનએની વિડ્થ કેટલી હોય? તો કે 20 એંગસ્ટ્રોમની ડીએનએની વિડ્થ હોય. કેટલી હોય ભૂલકાઓ?
આખી વિડ્થ એટલે કે એની પહોળાઈ 20 એંગસ્ટ્રોમની એની પહોળાઈ હોય. ચલો હવે થોડુંક આને વ્યવસ્થિત તમને ડ્રો કરેલું આપું અને એમાં ડિટેલમાં એક વસ્તુ સમજજો. એક વસ્તુ જુઓ, આમાં બોક્સ જો ને તમે, બોક્સ પહેલા તો આને છે ને વન હેલિક એટલે કે એક કુંતલ કહેવાય. પહેલા તો ડીએનએ નું સ્ટ્રક્ચર કેવું હોય તો કે ડબલ હેલિક્સ હોય, ડબલ હેલિકલ હોય, ડબલ હેલિક્સ અથવા તો ડબલ હેલિકલ. બરોબર છે? જોજો આ ખાસ અહીંયાથી લઈને અહીંયા સુધીના વન હેલિક, એક કુંતલ કહેવાય. ટોટલ પાર્ટ જોવો તો એક કુંતલમાં, એક હેલિકમાં 1 2 3 4 5 6 7 8 9 10 પાર્ટ હોય. કેટલા હોય? 10 પાર્ટ હોય. તો આખે આખું 34 એંગસ્ટ્રોમ હોય. તો ખાલી આ જે છે ને ઇન શોર્ટ બે સુગર વચ્ચેનો ગેપ, બે ડિઓક્સી સુગર વચ્ચેનો ગેપ, તો આ 2 ડિઓક્સી સુગર વચ્ચેનો ગેપ કેટલો હોય? આ ડી છે, આ ડી છે. 2 ડિઓક્સી સુગર વચ્ચેનો ગેપ કેટલો હોય? તો કે 3.4 એંગસ્ટ્રોમ નો હોય. આની આખી વિડ્થ કેટલી હોય? આમની આખી વિડ્થ એટલે કે પહોળાઈ કેટલી હોય આની? તો કે 20 એંગસ્ટ્રોમ હોય. બરોબર છે? 20 એંગસ્ટ્રોમ હોય. તો ફરી પાછું એક વન હેલિક, અહીંયાથી લઈને અહીંયા સુધીના વન હેલિક, એક કુંતલની લેન્થ 34 એંગસ્ટ્રોમ, બે ડિઓક્સી રિબોઝ વચ્ચેનો જે ગેપ છે તો એ છે 3.4 એંગસ્ટ્રોમ. આ ડીએનએ કોને ફાઇન્ડ કરેલું હતું? ફરી પાછું કોઈ વોટસન અને ક્રિકે શોધેલું હતું. ફરી પાછું તો એને કહી દઉં કે આ વોટસન અને ક્રિકના એકચ્યુઅલી સ્ટુડન્ટ્સે શોધેલું હતું. વોટસન અને ક્રિકે શોધેલું હતું, એના સ્ટુડન્ટ્સે શોધેલું હતું. અને એવું કહેવાય છે કે એમની પાસે તેને છીનવી લીધું હતું 1953માં, 1953માં છીનવી લીધું હતું અને પોતાના નામ આપ્યા હતા. એવી લોકકથા છે. સાચું શું છે એ કોઈને ખબર નથી હજી. સો ભૂલકાઓ, આ થઈ ગયું પૂરેપૂરું ડીએનએ નું સ્ટ્રક્ચર, કમ્પ્લીટ ડીએનએ નું સ્ટ્રક્ચર. એક કુંતલ એટલે કે એક વન હેલિક, ત્યાંથી લઈને અહીંયા સુધીના વન હેલિક કહેવાય છે. અને ટોટલ પાર્ટ એના જુઓ તો ટોટલ 10 પાર્ટ, 1 2 3 4 5, 1 2 3 4 5, ટોટલ 10 પાર્ટ હોય. અને એક પાર્ટનું વન કુંતલનું 34 હોય. તો બે ડિઓક્સી રિબોઝ વચ્ચેનો જે ગેપ છે 3.4 એંગસ્ટ્રોમનો હોય. વિડ્થ એની 20 એંગસ્ટ્રોમની યાદ રાખજો. હવે આપણે એમ કહીએ ને કે એડેનિન અને થાઇમિન વચ્ચે 2 વીક હાઇડ્રોજન બોન્ડ હોય, આમની વચ્ચે સી અને જીની વચ્ચે 3 વીક હાઇડ્રોજન બોન્ડ હોય. તો આ 2 વીક હાઇડ્રોજન અને 3 વીક હાઇડ્રોજન બોન્ડ કઈ રીતના હોય સમજો. આ હું તમને અહીંયા સમજાવું એક્ઝામ્પલ આપીને. ચલો, એડેનિન, આ છે એડેનિનનું સ્ટ્રક્ચર, આ છે થાઇમિનનું સ્ટ્રક્ચર. આગળ સ્ટ્રક્ચર તો મેં તમને સમજાવી દીધા છે. હવે નાઇટ્રોજન છે ની મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટલે આની ઉપર પોઝિટિવ હોય, આની ઉપર પાર્શિયલી નેગેટિવ હોય. આ ઓક્સિજન ઉપર શું હોય તો કે લોન પેર હોય. નાઇટ્રોજન મોર ઇલેક્ટ્રોનેગેટિવ હોય તો આની ઉપર પાર્શિયલી પોઝિટિવ હોય, આની ઉપર પાર્શિયલી નેગેટિવ હોય. આ નાઇટ્રોજન પાસે શું હોય તો કે લોન પેર હોય. આનો પોઝિટિવ હાઇડ્રોજન અને આનો લોન પેર, આ બે વચ્ચે H બોન્ડિંગ હોય. એવી રીતે આનો લોન પેર અને આનો પોઝિટિવ હાઇડ્રોજન, આ બે વચ્ચે H બોન્ડિંગ હોય. તો યાદ રાખજો, એડેનિન અને થાઇમિન, આ થાઇમિન અને એડેનિન વચ્ચે 2H બોન્ડિંગ હોય. કેટલા હોય? 2H બોન્ડિંગ હોય. બીજું, ગ્વાનિન ને સાઇટોસિન, આમની વચ્ચે કેટલા હોય? 3 વીક હાઇડ્રોજન બોન્ડ હોય. તો એ તમને 3 વીક. પહેલા તો આ સ્ટ્રક્ચર તમને ખબર છે શેનું છે ભૂલકાઓ? તો આ છે ગ્વાનિનનું સ્ટ્રક્ચર છે. આ સ્ટ્રક્ચર કોનું છે? તો ગ્વાનિનની સાથે સાઇટોસિન એટેચ હોય તો સાઇટોસિનનું સ્ટ્રક્ચર છે. જોજો ખાસ. આ મોર ઇલેક્ટ્રોનેગેટિવ તો આની ઉપર પાર્શિયલી નેગેટિવ, આની ઉપર પાર્શિયલી પોઝિટિવ. આ નાઇટ્રોજન પાસે શું હોય તો કે લોન પેર હોય. આ ઓક્સિજન પાસે શું હોય તો કે લોન પેર હોય આની પાસે. બરોબર છે? આ ઓક્સિજન પાસે શું હોય તો કે લોન પેર હોય. આ મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટલે આ ખેંચી લે તો આની પર પાર્શિયલી નેગેટિવ, આની પર પાર્શિયલી પોઝિટિવ. આ મોર ઇલેક્ટ્રોનેગેટિવ તો આ ખેંચી લે તો આની પર પાર્શિયલી પોઝિટિવ, આની પર પાર્શિયલી નેગેટિવ. આનો લોન પેર, આનો H બોન્ડિંગ આવે. આનો લોન પેર ને આનો H, અહીંયા H બોન્ડિંગ આવે. આ ઓક્સિજનનો લોન પેર ને આ H, આની વચ્ચે H બોન્ડિંગ આવે. તો આમાં 3H બોન્ડ આવે. કેટલા આવે ભૂલકાઓ? 3H બોન્ડ. આમાં કેટલા આવતા હતા તો કે 2H બોન્ડ. આમાં આવે છે 2H બોન્ડ, પેલામાં આવે છે 3H બોન્ડ. સો આઈ હોપ કે તમને આ એડેનિન અને થાઇમિન વચ્ચે કેમ 2H બોન્ડ હોય અને આમાં કેમ શા માટે આ હોય 3H બોન્ડ હોય, તમને સ્ટ્રક્ચર સહિત તમને આઈ હોપ કે ખ્યાલ આવી ગયો છે. બીજી વસ્તુ, આ ડીએનએ ની જોઈએ તો દરેકમાં કોઈ બી હોય એમાં આ સિક્વન્સ અલગ અલગ. જો આ સિક્વન્સ ફિક્સ ના હોય, તમે એવું ના કહો કે એ પછી G આવે, G પછી C આવે, C પછી T આવે. એવરી પર્સન
દુનિયાના કોઈ પણ બે વ્યક્તિ સરખા નથી. ઇવન એ ટ્વિન્સ હોય ને, ટ્વિન્સ તોય ઓલમોસ્ટ સેમ ના હોય. આમ તો ટ્વિન્સ આપણી પાસે ભણે જ છે, ખબર જ છે. બે ટ્વિન્સમાં પણ આ સિક્વન્સ સેમ ના હોય, ઓલમોસ્ટ સેમ હોય, ઓલમોસ્ટ સેમ હોય, પણ 100% એમ ના કહી શકે 100% આ જ છે. એમ બેની સિક્વન્સ, તમારા મધર ફાધરની જે સિક્વન્સ હોય એ થોડી ઘણી સિક્વન્સ આવે, બરાબર છે, માઇનોર એવી, પણ 100% એ જ સિક્વન્સ હોય એવું ના થાય, કોઈ દિવસ પોસિબલ નથી. છે આની ઉપર અત્યારે રિસર્ચ બી ચાલે છે. આમ તો કે માની લો કે એનો એક સેલ લઈ, એનો એક કોષ લઈ અને એના જેવી જ સિક્વન્સવાળો બીજો કોઈ વ્યક્તિ બનાવવો, બહુ ડિટેલમાં. આ કદાચ અત્યારે જે બોલે છે આજ નહીં, પણ 40-50 વર્ષ પછી કદાચ એવું સાયન્ટિસ્ટો પોસિબલ કરી દે. અત્યારે તો ખબર છે ને, ડીએનએ રિપેર સુધી તો પહોંચી ગયા છે. કોઈના ડીએનએમાં કંઈ તકલીફ થાય, કોઈના ડીએનએમાં માની લો કે ફોલ્ટ આવે તો ડીએનએનો રિપેર બી કરી શકાય. ત્યાં સુધીનું સાયન્સ તો આપણું પહોંચી ગયું છે. આ તો આગળ જતા ખબર નહીં સાયન્સ ક્યાં સુધી પહોંચે. સો ભૂલકાઓ, મારા પ્યારા ભૂલકાઓ, અહીંયા સુધી આપણે બાયોમોલિક્યુલ્સના આપણે આ ન્યુક્લિક એસિડ જોયું, આખું એક વખત રિવિઝન કરી લેજો, સ્માર્ટ વર્ક બી કરી લેજો આનો. અને અહીંયા આપણું કાર્બોહાઈડ્રેટ્સ કમ્પ્લીટ પૂરું થાય છે. ડિટેલમાં કાર્બોહાઈડ્રેટ્સ એકવાર ફરી પાછું એનસીઆરટીમાંથી બી રીડ કરી લેજો, આપણા લેક્ચર બી એકવાર રિવાઇઝ કરી લેજો, તમારી નોટ્સ છે એકવાર મસ્ત રીતે રિવાઇઝ કરી લેજો, અને ખૂબ આગળ વધો એવા મારા આશીર્વાદ છે. ચલો, આ બાયોમોલિક્યુલ્સ ચેપ્ટર આપણું અહીંયા પૂરું થાય છે. પાછળનો થોડો ઘણો જે પોર્શન છે એ તમે બાયોલોજીના સરને કાંઈ પણ ક્વેશ્ચન થાય તો એમાંથી તમે પૂછી લેજો. છેલ્લો હાફ પેજ જેટલો જે છે પેરેગ્રાફ એ તમે રીડ કરી લેજો. એમાં ડિટેલમાં આના વિશે, ટૂંકમાં બાયોલોજીના સ્ટુડન્ટ્સ હો તો તમને એ બધું વિશે તો તમને ડિટેલમાં ખબર જશે. થેન્ક યુ સો મચ ભૂલકાઓ. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, જય હિન્દ. મળીએ નેક્સ્ટ ચેપ્ટરમાં. આવજો.